સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ વાવથરાદના ઢીમા ગામના પ્રવાસે પહોંચ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર તેજ થયો। ઢીમામાં સીએમની અધ્યક્ષતામાં વિજય સભા યોજાઈ। 3 જિલ્લા અને 16 તાલુકા પંચાયત માટે પ્રચાર। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની જંગી જાહેર સભા। મંત્રી સ્વરૂપજી ઠાકોર સભામાં હાજર। પૂર્વ સાંસદ પરબત પટેલ પણ સભામાં ઉપસ્થિત। ભાજપના ઉમેદવારો માટે સીએમએ સભા ગજવી। અત્યારે લોકોને ઘરે બેઠા પાણી મળે છે। સીએમએ કહ્યું, સાથે જ કહ્યું કે પહેલા ખારું પાણી મળતું, હવે ફિલ્ટર વાળું મળે છે। જે કામો બાકી છે તે જલ્દી પૂરા કરીશું। આ વિસ્તારમાં એક પણ તળાવ ખાલી નહીં રહે તેવું પણ સીએમએ જણાવ્યું। લાઇટની શું વ્યવસ્થા હતી આપણા ત્યાં? લીમડાના ઝાડ નીચે આરામથી બેસ્યા છે, 4-4 કલાક આરામથી ભર ઉનાળે કોઈ બૂમ વગર બેસતા હતા આપણે। પણ આજે જો લાઇટ ગઈ હોય અને જો 15 મિનિટની જગ્યાએ 20 મિનિટ થઈ તો છેક ગાંધીનગર સુધી અમને ખબર પડે કે અહીંયા ડીમામાં ક્યાંક લાઇટ ગઈ છે। ભાઈ, ફેસિલિટી આપી છે, ભોગવવા માટેની જ વાત છે, પણ હવે એને નિભાવવી પડે આપણે બધાએ કે એને પરમેનન્ટ રાખવી પડે। ખેડૂતોને દિવસે વીજળી જોઈતી હતી ખેતી માટે, એ પણ વ્યવસ્થા કરી દીધી છે। અહીંયા જયારે પાણી આવ્યું ત્યારે મારે અહીંયા આવવાનું થયું ને એ વખતે અમે કીધેલું કે ભાઈ આ પાણી જે ખેતરોમાં ભરાઈ રહે છે એની જગ્યાએ એનો પરમેનન્ટ નિકાલ કઈ રીતે થઈ શકે એના માટેની પણ 2500 કરોડની યોજના આપણે મંજૂર કરી દીધી છે।